ધોરાજીના ગાંઠિયા અને બટેટાનો સ્વાદના શોખીન માટે સસ્તું ને સિદ્ધપુરની યાત્રા સમાન ઠેર ઠેર બટાકા અને ગઠિયાની લારી બાર ગામથી માણસો ખાવા માટે આવતા વેપાર ધમધમતો રહે છે। સમગ્ર વિશ્વ જ્યારે મંદીના માહોલમાં જોવા મળી રહ્યો છે ત્યારે મોંઘવારી માંજા મૂકી છે। સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદ ઓછો હોવાથી ધંધા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સામાન્ય અને ગરીબ વર્ગના ભાણું હોટેલમાં કે રેસ્ટોરન્ટમાં ભાણું પોસાય તેમ નથી। ત્યારે ધોરાજીમાં લસણિયા બટેકા અને ગરમા ગરમ ગાંઠિયા જલેબી ચિપ્સ સ્વાદિષ્ટ વાનગી ધોરાજીના દરેક વિસ્તારમાં લારી ગલ્લાઓમાં ખાવા મળી રહે છે। 20 રૂપિયાની પ્લેટમાં સામાન્ય અને ગરીબ વર્ગની સાથે પૈસાદાર પણ જીભે સ્વાદ ચોંટી ગયો હોય, ત્યારે આજુબાજુ તથા બહાર ગામથી પણ ખાવા માટે આવતા સ્વભાવના શોખીનો ગરમા ગરમ ગાંઠિયા સાથે જલેબી ચિપ્સ મરચાંની સંભારો સાથે ચટકેદાર ચટણી અને લસણિયા બટેકા સાથે સિંગ ભૂંગળા ખવાય છે। ધોરાજીમાં લાખો રૂપિયાની હોટેલમાં જે આવક કે જે વેપાર આખા દિવસમાં ન થતો હોય તે ગાંઠિયા બટેકામાં 2-4 કલાકોમાં થઈ જાય તો હોય છે। ધોરાજીની ખાણીપીણીને ધંધો રોજગારીમાં ફાલી ફૂલી રહ્યા છે। અંદાજે રોજ એક ખટારો બટેટા અને કિલો ગાંઠિયા જલેબી ચિપ્સ ધોરાજીમાં ખવાઈ જતા રહે છે। બહાર ગામ સુરત, અંકલેશ્વર, રાજકોટ, જુનાગઢ, જેતપુર, અમદાવાદ જેવા અનેક શહેરોમાં ધોરાજીથી ગાંઠિયા લસણિયા બટેકા પોતપોતાના સગાવાલા મારફત મોકલવામાં આવે છે, તેમજ બહારથી આવતા સ્નેહીજનો મહેમાન પણ ધોરાજીના ગાંઠિયાને બટેટાનો સ્વાદ માણવા માટે તલપાપડ હોય છે। દેશ વિદેશથી આવતા મહેમાનો પણ લારી ગલ્લે ઊભીને ગાંઠિયા બટેટાનો સ્વાદ લેવાનું ભૂલતા નથી। આમ ધોરાજીમાં ગાંઠિયા બટેટાનું ચલણ છે, તેવી રીતે અન્ય શહેરમાં પણ ગાંઠિયા અને બટેકા મળતા થયા છે, પણ ધોરાજી જેવો સ્વાદ તો નહીં જ। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી।